પાદરા ગીતાંજલિ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ 2025 યોજાયો હતો, જેમાં રસ્સાખ્યાત તથા ચેસની રમતમાં વિદ્યાર્થીઓ સહિત મોટી ઉંમરના ભાઈઓ અને બહેનો સહિત રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજ્ય સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ખેલ મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ રમતો દ્વારા તંદુરસ્ત હરીફાઈનું વાતાવરણ ઊભું થાય, સાથે પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ તથા ચોક્કસ રમતમાં પ્રતિભાની પસંદગી થાય તે ઉદ્દેશ્યથી આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. પાદરા તાલુકાના કક્ષાના ખેલ મહાકુંભ 2025 અંતર્ગત પ્રારંભ થયો હતો. પાદરાના ગીતાંજલિ વિદ્યાલય ખાતે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત રસ્સાખ્યાત અને ચેસની રમતોનું તાલુકા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોમાં અંડર 17, 19, 14, 60 એન્ડ 60 યર અબોવ ની ઉંમરના રમતવીર વિદ્યાર્થીઓ તથા ભાઈઓ અને બહેનો અને વડીલો ઉત્સાહભેર ભાગ લીધો હતો. પાદરા તાલુકાની જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓ સહિત યુવાનો અને વરિષ્ઠ ભાઈઓ અને બહેનોએ પણ ભાગ લીધો હતો, જેમાં ચેસમાં 60 રમતવીરો તથા રસ્સાખ્યાત સ્પર્ધામાં 226 રમતવીરોએ ભાગ લીધો હતો. ખાસ કરીને પાદરા તાલુકાના વનછડા ગામના યુવાનો અને મોટી ઉંમરના વડીલો તથા ભાઈઓ અને બહેનોએ પણ ભાગ લીધો હતો. 90 વર્ષીય વડીલ જેસંગભાઈ રબારીએ પણ રસ્સાખ્યાતની સ્પર્ધામાં ભાગ લીધો હતો. અગાઉ તેઓ 5 વાર રાજ્ય કક્ષાએ પાદરા તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 90 વર્ષની ઉંમરે પણ રમત પ્રત્યે તેઓનો અનેરો ઉત્સાહ છે. જેસંગભાઈ મેઘાભાઈ રબારી, ગામ વણથરા. આજે 5 વર્ષથી હું રસ્સાખ્યાતમાં રહું છું અને અમે જીતીને જ આવીએ છીએ. ગયા વર્ષે અમે 3જો નંબર જીત્યા હતા. નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 2010માં સ્પોર્ટ્સ વીરો એટલે કે રમતવીરો માટે એક સારો એવો અભિગમ વિચારી ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી, જે આટલા વર્ષોથી ખૂબ સારી રીતે તેનું આયોજન થઈ રહ્યું છે. 2025ના તાલુકા કક્ષાના પાદરા ખાતે ગીતાંજલિ વિદ્યાલયમાં આજે રસ્સાખેંચ તથા ચેસનું શુભારંભ કરવામાં આવ્યો, જેની અંદર અંડર 70 થી લઈને અબાઉ 60 એટલે કે 60 વર્ષથી વધુ ઉંમરના ભાઈઓ બહેનોએ અંદાજિત 17 જેટલી ટીમ, જેમાં 226 થી વધુ ખેલાડીઓએ ભાગીદારી નોંધાવી અને આજરોજ એ ગેમની અંદર જોડાયા હતા. જે આ ગેમની શુભ શરૂઆત આજે થયેલી છે. ત્યારબાદ આ જે ખેલાડીઓ છે જે ઉત્તીર્ણ થશે પ્રથમ ક્રમાંક, દ્વિતીય ક્રમાંક, તેઓ તમામ જિલ્લા કક્ષાના રસ્સાખેંચના ઇવેન્ટની અંદર જોડાઈ અને આગળ પણ વધશે.